મમ્મીજી, શું થયું? તમે જમી કેમ નથી રહ્યા? કઈ પ્રોબ્લેમ છે? એ જ તો ખબર નથી પડતી. એટલે એટલે મારી નજરની સામે 56 ભૂખ છે. બીજો કોઈ માણસ હોય તો આ બધું જોઈને એની ભૂખ ઉઘડે. મારી તો ભૂખ જ મરી ગઈ છે. ભૂખ મરી ગઈ છે? હા. મમ્મીજી, શું થયું? તમે કેમ રડો છો? મને એવું લાગે છે કે કોઈક તો ભૂખ્યું છે. કોઈક ભૂખ્યું છે. મમ્મીજી, આપણે મોટી બાની યાદોને તો ભૂલાવી દઈશું, પણ એમની લાગણી અને પ્રેમ એને ભૂલાવવો અશક્ય છે. મારા જીવનના અનુભવ પરથી કહું છું કે લાગણીની જ્યોત એટલી બધી મજબૂત હોય છે કે એ સ્વાર્થની ફૂંકની જ્યોતને ઓલવી નથી શકતી. હું પણ એ જ વિચારું છું. મોટી બહેનો એમના પરિવાર સાથેનો ગાઢ સંબંધ અને સરગમ અને મોટી બા વચ્ચે જે પ્રેમ અને લાગણીનો પવન છે, એ ક્યાંક મારી બનાવેલી કપટની દિવાલને તોડી ન નાખે. તો શું કરશો? બસ હવે બહુ થયું. હવે સહન નથી થતું. શાંત થઈ જા ધ્વનિત. નથી થવું મારે શાંત. શું કામ શાંત થવું? અરે કુંદન નિવાસ આપણું મોટી બા આપણા, અને આપણે આવી જગ્યાએ રહી રહ્યા છે. ધ્વનિત, સંઘર્ષ એ તો જીવનનો એક અધ્યાય છે. સંઘર્ષ હશે જીવનનો અધ્યાય. હું નથી માનતો. હું ત્યાં જઉં છું. ધ્વનિત, તું શું કરે છે? કાંડો થઈ ગયો છે. તારે ક્યાંય નથી જવાનું. સરગમ, તું આજે મને રોકતી નહીં. ધ્વનિત, ગુસ્સામાં આવીને ભરાયેલું પગલું આપણને તો નુકસાન પહોંચાડે જ છે, પણ આપણી સાથે જોડાયેલા લોકોને પણ નુકસાન પહોંચાડે છે. અને અંશુ આંટી તો એ જ ઈચ્છે છે કે આપણે એક ભૂલ કરીને એમનું ધાર્યું થાય. એક રાતમાં અંશુએ કુંદન નિવાસની કાયાપલટ કરી નાખી, અને એ શક્ય નથી. અને જો એ શક્ય છે તો એ જાણવું જરૂરી છે. એ કુંદન નિવાસ છે, મોટી બાનું ઘર, આપણું ઘર, અને વસુંધરા પરીખ નથી. અને સાબિત કરવા માટે આપણું ત્યાં જવું જરૂરી છે. ઘરમાં જતાની સાથે આપણે જેલમાં જવું પડશે. હા, આપણે ઉતાવળિયું પગલું ભરીશું તો આપણે ગુનામાં આવી જઈશું. મીરા આંટીની વાત એકદમ સાચી છે. એક તો એ લોકો આપણા ઉપર નજર રાખીને બેઠા છે, એટલે એક ભૂલ કરીશું ને આપણે સીધા જેલ ભેગા થઈ જઈશું. અને આમાં તો કુંદન નિવાસ જવાની વાત કરે છે. આ રીતે ચોરની જેમ કુંદન નિવાસ જવું યોગ્ય નથી. ધ્વનિત, બસ થોડો સમય રોકાય છે, જ્યાં સુધી આ બધું સાબિત ના થઈ જાય. અને ધ્વનિત, કોઈ ગમે તે કહે, પણ એ તો આપણું ઘર છે ને, આપણું જ રહેવાનું છે ને. હા, મને આ બરાબર લાગે છે. ધ્વનિતભાઈ, આપણે આ વાત ઉપર વિચાર કરવો જોઈએ. અને તમને લોકોને શું લાગે છે કે શોર્ટકટથી આપણે જગ જીતી લઈશું? અરે આંસુયા આંટી અને અયાનનું પાથરેલું ચક્રવ્યૂહ છે. અરે તમારા લોકોને જે માનવું છે માનો. હું નથી માનવાનો અને નથી સમજવાનો. હવે સમજવાની વારી અયાન અને અંશુયાની છે, અને એ લોકોને હું સમજાવીને રહીશ. ધ્વનિતભાઈ, કેમ ઘરની અંદર આવવાનું નહીં કયો? અજાણ્યા માણસને ઘરમાં આવવા દો. જાણકારી આપવા જ તો આવી છું. અને કદાચ હું તમારાથી અજાણ હોઈ શકું છું, પણ આ કુંદન નિવાસની એક એક દિવાલ મને બરાબર જાણે છે. આ વસુંધરા નિવાસ છે, જેનું નિર્માણ તમે કર્યું છે.
બાકી આ કુંદન નિવાસ છે અને આ વાત બીજું કોઈ જાણે કે ન જાણે હું બરાબર જાણું છું. હવે તો તમે મને અંદર આવવાનું કહેશો ને, બરાબર ને? આવો. તમે કોણ? મારું નામ ઇન્દુમતી છે. તમે ઇન્દુમતી છો, જેમણે ઝવેરી પરિવારને જામીન અપાવ્યા, બરાબર ને? તમે શું કામ આવે છો મારા ઘરે? ધીરજના ફળ મીઠા હોય. તમે સાંભળ્યું નથી? થોડી ધીરજ રાખો, કહું છું. હંધુએ કહું છું. જે વ્યક્તિએ મારા દુશ્મનોને જામીન અપાવ્યા હોય એ વ્યક્તિ સાથે મારે શું વાત કરવાની? અને રહી વાત ધીરજની, તો મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે. કહેવાય છે કે સાપનો ડંખ્યો એક સમય બચી જાય, પણ ઇન્દુમતીનો ડંખ્યો પાણીએ ન માંગે. બસ એક તમારા દર્શન બાકી હતા, જે આજે થઈ ગયા. હવે તમે અહીંયાથી જઈ શકો છો. બસ 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 અનસુયા બેન, વધારે બોલવાથી તમારી તબિયત બગડી શકે છે. અને પહેલા મને જે કહેવું છે ને એ કહી દેવા દો, પછી તમારે જે કહેવું છે એ કહેજો. હવે મુદ્દાની વાત કરીએ. તમે તો મારા વિશે માત્ર સાંભળ્યું છે, પણ તમે ઝવેરી પરિવાર હારે જે કર્યું છે ને એમાં તો મારા કરતા પણ ઊંચું લેવલ કરી નાખ્યું છે. મને એમ હતું કે મારા સિવાય કોઈ છે જ નહીં જે આ ઝવેરી પરિવારની બરબાદી ઈચ્છતું હોય, પણ તમે તો સુપડા સાફ જ કરી નાખ્યા. હા, મેં જે કર્યું એ કર્યું, પણ તમે જે કર્યું છે ને એનાથી મને તો નુકસાન જ થયું છે. મારે આગળ જે કરવાનું હતું એની ઉપર તમે ફૂલ સ્ટોપ લગાવી દીધું. એનું શું? વધારે બોલવું ને અધૂરું જ્ઞાન. તમને ખબર નથી, અધૂરું જ્ઞાન વિનાશ નોતરે છે. એટલે પહેલા મારી વાત ધ્યાનથી સાંભળો. તમે પેલી કહેવત સાંભળી છે, દુશ્મનનો દુશ્મન દોસ્ત કહેવાય. આમાં દોસ્તીની વાત ક્યાંથી આવી? કામ દુશ્મન ના કરો છો અને વાત દોસ્તીની કરો છો. હા, તમે ઝવેરી ફેમિલી હારે હું ઈચ્છો છો? બરબાદી. હું પણ ઝવેરી ફેમિલીની બરબાદી જ ઈચ્છું છું. અચ્છા, એટલે તમે એમને છોડાવ્યા. સરસ. ઉતાવળે આંબા નો પાકે. થોડી ધીરજ ધરો. તમારા દરેક સવાલનો જવાબ હું આપું છું. તમારા પહેલા પ્રશ્નનો જવાબ કે મેં એમના જામીન કરાવ્યા. હવે જો મેં એમના જામીન ન કરાવ્યા હોત ને તો કોઈ પણ રીતે એ લોકો છૂટી જ જવાના હતા અને પછી તમારા ઘર સુધી શું, તમારા ગળા સુધી આવી જવાના હતા. આ ઇન્દુમતી એવી ચાલ ચાલી છે કે એ લોકોના જામીન મેં કરાવ્યા. હવે એ લોકોને સતત મારી નજરની સામે રહેવું પડશે અને હું કહું એમ કરવું પણ પડશે. તમને એમ કેમ લાગે છે કે તમે જે કહો છો એ શક્ય થશે? જો આ એક ઉપાય કામ નહીં કરે ને તો આ ઇન્દુમતીના ઝેરીલા મગજમાં આવા હજારો ઉપાય છે. તમે મૂંઝાવ છો હું કરવા. તમે એવું તો શું કરશો? હા, હું એ વાતની ગેરંટી લઉં છું કે એ લોકો સતત મારી નજરની સામે રહેશે અને આ ઘર સુધી નહીં પહોંચી શકે. પણ એના બદલામાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે
કે આ ઘર, આ પરિવાર અને મોટી બાની તમામ સંપત્તિ તમારે તમારા નામે કરાવી લેવાની છે. એ લોકો દર ભટકે ને એમાં મને જે રોમાંચ આવે છે એની તો તમે કલ્પનાય નહીં કરી શકો. હવે મને લાગ્યું કે તમે મારા દોસ્ત છો. લાગ્યું ને, લાગ્યું ને, લાગ્યું ને. એટલે જ હું કહેતી હતી કે ધીરજ રાખો. તો આજથી આપણી દોસ્તી શરૂ. હું તો નિભાવીશ. બસ જોજો કે તમે ક્યાંય કાચા ન પડો. નહીં પડું. આ ઘર, સંપત્તિ અને ખાસ તો મોટી બા, હવેથી આ બધું જ મારું છે. માત્ર ને માત્ર મારું છે. અયાન, હા હું. તું મારા ઘરમાં શું કરે છે? બોલ. તારું ઘર? તારું ઘર? હા હા મારું ઘર. આ પોળા ચહેરા પાછળ છુપાયેલા રાક્ષસને ઓળખી ના શક્યો. ત્વરિત તારી આટલી હિંમત કે તું ચોરની માફક મારા ઘરમાં ઘૂસી આવે? અરે છોડ યારને. ધ્વનિ, ચોર બનીને અમે નહીં તમે લોકો ગુસ્સે આવ્યા છો. અને કોઈના ઉપકારનો બદલો અપકારની રીતે આપતા કોઈ તમારા લોકોથી શીખે. અને તું, મેં તને મારો ભાઈ માન્યો, તને આટલો પ્રેમ આપ્યો, આ ઘરમાં આશરો આપ્યો, અને તે અમારી જ પીઠમાં તે ખંજર માર્યું.
મોટી બા, તમે વસુંધરા પરીખ નથી, અમારા મોટી બા છો. મોટી બા, યાદ કરો મોટી બા, તમે મોટી બા છો. યાદ કરો મોટી બા, યાદ કરો. તારે પ્રયત્નો કરવા હોય ને એટલા કરી લે, પણ એક વાત યાદ રાખજે, આ કુંદન ઝવેરી નથી અને આ તારા મોટી બા નહીં પણ વસુંધરા પરીખ છે. એકની એક વાત તને કેટલી વખત કહેવાની? હા, ને બીજી વાત, અત્યારે તું અહીંયાથી નીકળી જા, નહીં તો હમણાં જ હું પોલીસને ફોન કરીને બોલાવીશ અને તને ફરી જેલ ભેગો કરાવીશ. એક મિનિટ મમ્મી. ધ્વનિત, શું કહેતો હતો તું કે તે મારી પર ઉપકાર કર્યો છે એમ ને? તો આજે હું એ ઉપકારનો બદલો ઉપકારથી ચૂકવી રહ્યો છું. તું કહેતો હતો ને કે તે આ ઘરમાં મને આશરો આપ્યો છે, તો આજે હું તને આ ઘરમાંથી સલામત રીતે જવા દઉં છું. આપણો હિસાબ બરાબર. ચાલ નીકળ, નીકળ અહીંયાથી. અરે આ તો મમ્મીજી, મમ્મીજી તમે રૂમમાં ચાલો, તમે ટેન્શન ના લો. અયાન છે ને એ બધું સંભાળી લેશે. મમ્મીજી તમે અંદર ચાલો, હું તમને માંડીને વાત કરું છું. આ છોકરો આપણા અયાનને મારવા આવ્યો હતો. હવે આવા છોકરાને આપણા ઘરમાં થોડી આવવા દેવાય. ના, ના આવવા દેવાય. ચાલો મમ્મીજી, આપણે અંદર જઈએ. ચાલો. શું થયું? ધ્વનિ, સરગમને કાલ રાતથી તાવ છે. મને થયું કે સવાર સુધીમાં સારું થઈ જશે, પણ જો ને એનો તાવ ઉતરી જ નથી રહ્યો. આ લોકો સાથે જે મારામારી થઈ હતી ને, એમાં સરગમને વાગ્યું હતું, ત્યાં જ ઇન્ફેક્શન થયું છે, એટલે એને તાવ આવે છે. અમે ક્યારના ટ્રાય કરીએ છીએ પણ તાવ ઉતરતો જ નથી. વનિત, હવે આપણે શું કરીશું? સરગમદાને હોસ્પિટલ લઈને જવી પડશે. હોસ્પિટલ? પણ હોસ્પિટલ જવાની વ્યવસ્થા કઈ રીતે કરીશું આપણે? અરે કોઈની પાસેથી મદદ માંગીશું, પણ આપણે કોઈ તો રસ્તો નીકાળવો પડશે ને. આપણે એક કામ કરીએ, થોડો સમય રાહ જોઈએ. જેવું લાગશે કે તાવ નથી ઉતરતો તો એને લઈ જઈશું આપણે હોસ્પિટલ. સરગમ, સરગમ તું ચિંતા ના કરીશ, બધું ઠીક થઈ જશે. હા, તું ચિંતા ના કરીશ. મારું મન કેમ આટલું બધું બેચેન છે? શું થઈ રહ્યું છે મને? અને સમજાતું નથી કે મારું મન કેમ આટલું બેચેન છે. મમ્મીજી, આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે. તમે ફ્રેશ થઈ જાઓ, પછી આપણે ઘટ સ્થાપના કરી લઈએ. પણ કઈ નહીં. મમ્મીજી જુઓ ને, મેં નવો ડ્રેસ લીધો છે. સરસ છે ને? હા. અને જુઓ ને, મેં તમારા માટે સુંદર મજાની સાડી લીધી છે. તમે જોશો ને તો તમે ખુશ થઈ જશો. ના 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 અનસુયા, મારું જરા પણ મન નથી. મને નથી ખબર કે મારું મન કેમ નથી લાગી રહ્યું, પણ મારું જરા પણ મન નથી. તમે એક કામ કરો, તમે જાતે જ ઘટ સ્થાપન કરી લો. અરે એવું કેવી રીતે ચાલે? મમ્મીજી, તમે ત્યાં આવશો તો તમારા મનમાં જે વિચારો આવે છે ને એ નહીં આવે, અને તમે ત્યાં આવશો
તો અમને બધાને સારું લાગશે. તમારા આવવાથી અમારો ઉત્સાહ વધી જશે. ઠીક છે, તમે આટલું બધું કહો છો તો હું આવું છું. વાહ, સરસ. ચલો બહાર, હું તમને સજાવટ બતાવું. હં? ચાલો. મમ્મીજી, આ બધું રૂપ અને અયાને જાતે ડેકોર કર્યું છે.